વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે દિવાળીનું વેકેશન ખૂબ સરસ રીતે એન્જોય કર્યું હશે, સારા ફટાકડા ફોડ્યા હશે એવી હું આશા રાખું છું. આપણે ફરી વસ્તી ટૂંક સમયમાં મળવાના જ છીએ, પરંતુ આજનો જે આ વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરની અંદર જે માહિતી છે એ આપણે ખાસ કરીને આ વિડીયો લેક્ચર તો જે તમને બોર્ડ ઉપર દેખાઈ રહ્યું છે લખેલું રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ 2021 નેશનલ અચીવમેન્ટ સર્વે જે ગવર્નમેન્ટ દ્વારા લાગુ પાડવામાં આવ્યું છે. સૌપ્રથમ આની શરૂઆત માહિતી જોઈએ. સૌપ્રથમ આની ખરેખર આ વસ્તુ શું છે દેખીતી રીતે આપણે પહેલા શરૂઆતમાં પ્રશ્ન થાય તો આ બધું શું છે તમારા માટે નવું છે. અમને એમ થાય કે આ શું છે, પરંતુ આ જે રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ 2021 છે એ આ બીજી વખત આવી રહ્યું છે. આવો સૌપ્રથમ સરકારે 2017 ની અંદર લાગુ પાડ્યું કે જેમાં ધોરણ 8 ધોરણ 10 ને આની અંદર અમુક જે વિષયો હોય છે એના 60 ગુણના પ્રશ્નો લેવામાં આવે છે. હવે એના વિશે થોડી હજુ વધારે ચર્ચા કરીએ. કેન્દ્ર સરકારે અથવા સરકારે આ જે રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ છે નેશનલ અચીવમેન્ટ સર્વે એ વિદ્યાર્થીઓ માટે બહાર પાડ્યું છે કે જેથી કરી અને સરકારને ખબર પડે કે વિદ્યાર્થીઓનું એ વિષય પર પ્રભુત્વ કેટલું છે. કેમ કે એક પ્રશ્નપત્રની અંદર બધા જ પ્રશ્નો નથી આવી જતા, એટલે કે બધા વિષયના પ્રશ્ન એક જ પ્રશ્નપત્રની અંદર હોતા નથી. અલગ અલગ વિષયના અલગ અલગ હોય છે. હવે આપણું ધોરણ કયું છે તો કે આપણું ધોરણ 10 છે. ધોરણ 10 ની અંદર કયા કયા વિષયો આવશે તો કે સૌપ્રથમ આપણો વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત, પછી સામાજિક વિજ્ઞાન, ભાષાની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી, આટલા વિષયો હોય છે જેમાં પ્રત્યેકના 60 ગુણના પ્રશ્નો હોય છે. એટલે કે એક એમસીક્યુ OMR સિસ્ટમ જે આપણે સારી રીતે પરિચિત છીએ. હા, આપણે બોર્ડની એક્ઝામમાં OMR સિસ્ટમ છે ની એમસીક્યુ ની સિસ્ટમ નથી, પરંતુ આ જે સર્વે થાય છે એ કેના આધારે થાય છે? OMR એમસીક્યુ આધારિત સર્વે થાય છે. હવે જોઈએ તો આ સૌપ્રથમ 2017 ની અંદર કરવામાં આવ્યું. આવું દર 3 વર્ષે કરવામાં આવે છે અને આ વખતે 2021 ની અંદર તો કેટલી તારીખે 12 નવેમ્બરે આ સર્વે કરવામાં આવે છે. 12 નવેમ્બર 2021. હવે આપણે પ્રશ્ન સ્વાભાવિક ઉઠો કે ભાઈ વેકેશનની અંદર આવું સરકારે કેમ કર્યું? પરંતુ આજે જે સર્વે આખો ઓલ ઇન્ડિયાની અંદર છે, કેન્દ્ર લેવલનો છે. એટલે અને વેકેશન આપણે ગુજરાતની અંદર જે દિવાળી વેકેશન છે એ મોટું રહ્યું છે, પરંતુ કેન્દ્ર લેવલે આટલું લાંબુ વેકેશન હોતું નથી. એટલે આપણે ફરજિયાત વેકેશનના સમયગાળાની અંદર આ કાર્ય કરવું પડે છે કે 2 દિવસ 11 અને 12 10 અને 11 2 દિવસ આની ટ્રેનિંગ હોય છે. એટલે કે કેવી રીતના પેપર ભરવું, કઈ રીતના પેપરની સ્ટાઇલ હોય છે, કેવા પ્રશ્નો પૂછાય એના વિશે હોય છે. હવે આપણે રૂબરૂ નથી એટલે આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમ દ્વારા એની આપણે તૈયારી કરીશું આજના લેક્ચરની અંદર. તો આ જે સર્વે છે, હવે આપણે એમ થાય કે સર્વે જરૂરી છે, મરજિયાત છે, ફરજિયાત છે, તો એના વિશે ચર્ચા કરીએ તો આ એક કેન્દ્ર સરકારનો સર્વે છે અને આપણે સરકારની કોઈ પણ કામગીરીમાં એમને સહયોગ આપવો જોઈએ, જેથી કરી અને સરકાર આ સર્વેના આધારે જે કંઈ પણ તારણો કાઢે એ તારણોને આધારે નક્કી કરી શકે કે એને કઈ નવી યોજનાઓ બહાર પાડવી હોય, કઈ નવા કાર્યક્રમો ગોઠવવા હોય, કોઈ નવા સેમિનારો ગોઠવવા હોય, તો આ યોજનાઓના જે તમે જે કંઈ પણ પેપર આપશો, પરીક્ષા આપશો, એના જે રિઝલ્ટ છે એ રિઝલ્ટના આધારે એ નવી યોજનાઓનું, નવા સર્વેનું એ ઘડતર કરી શકે, અમલમાં મૂકી શકે યોજનાઓ. એટલા માટે સરકાર આવા સર્વે કરતી હોય છે. તો આપણે એને પૂરેપૂરો સહયોગ અને સરકાર આપવો જોઈએ. તો ચાલો હવે આપણે આપણા વિષય પર ચર્ચા કરીએ કે સિસ્ટમ કઈ રીતના હશે. હવે એમસીક્યુ સિસ્ટમ છે એટલે આપણે OMR ની જે રીતથી પેપર ભરતા હોઈએ છીએ તો શરૂઆતમાં સૌપ્રથમ આ રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ વિશે થોડીક માહિતી મેળવીએ કે ભાઈ પેપર કેવું હશે, તમારે કઈ રીતના એને ફિલઅપ કરવાનું હશે. તો આવી રીતના એક બુકલેટ હોય છે, એટલે કે પ્રશ્નપત્ર હોય છે કે જેની અંદર શરૂઆતના પેજ ઉપર બધી માહિતી આપેલી હોય છે,
જે હું તમને હમણાં બધી માહિતી સમજાવું છું. પછી આ વિષયને અનુરૂપ જેમ કે આપણું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર છે, તો જો અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો આ પેપરની અંદર અહીંયા 60 પ્રશ્નો હોય છે. છેલ્લા પેજે એનો 60મો પ્રશ્ન છે. 60 પ્રશ્ન, ટોટલ 60 પ્રશ્ન આપેલા હોય છે. એવું જરૂરી નથી કે આપણે જે સિલેબસ ચાલ્યો છે એટલા સિલેબસમાંથી કે તમે ધોરણ 10 ના વિદ્યાર્થી છો તો ધોરણ 10 ના આપણે હું વારે ઘડી આપણે ચર્ચા કરતા હોય ત્યારે આપણે સૂચના આપું છું કે જે કંઈ પણ છે તમે આગળ કેટલું જ્ઞાન મેળવવું છે એ જ્ઞાન હવે 10માં આવ્યા છો તો કઈ સીધું 10મું તો નથી આવી ગયું. જે ભણો છો એ કઈ સીધું 10મા ધોરણનું ભણો છો, એવો ટોપિક કેવી રિલેટેડ તમે કઈ આગળ ભણ્યા નથી તેને રિલેટેડ પૂછાતું હોય છે. તમે જે આગળના વર્ષોમાં ભણી ગયા છો એને લઈને થોડું ભણવાની જરૂરિયાત નથી કે ભાઈ મેડમ એમ કહે છે કે આગલા વર્ષનું પૂછાય છે તો એટલી બધી તૈયારી કરવી જોશે. તમને હિન્ટ આપીશ કે કેવા કેવા પ્રશ્નો હશે એની આપણે હમણાં થોડીક ચર્ચા કરીશું. બધું આગળ જે છે એને આધારે પ્રશ્ન પૂછાતા આ વર્ષનું પૂછાતું હોય છે એટલે બહુ કંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એવું જરૂરી નથી કે 60 પ્રશ્નોના જવાબ દેવા જરૂરી છે. તમને ના આવડે તો મૂકી શકો છો જવાબને, પરંતુ ચાલો એની ખાસ સૂચના જોઈએ વિદ્યાર્થી માટેની સૂચનાઓ. સૂચનાને કાળજીપૂર્વક સાંભળો. આ બુકલેટમાં એટલે કે આ જે બુકલેટ છે એની અંદર 60 કલમ એટલે કે કલમ એટલે અહીં આપણે શું સમજવું પ્રશ્ન હોય છે. 60 પ્રશ્ન છે. બધી જ કલમના જવાબ આપવા પ્રયત્ન કરવાના છે. જો જવાબ અપાય તો પણ ઠીક છે અને જવાબ ન અપાય તો પણ ઠીક છે. આ બુકલેટમાં આપેલી બધી જ કલમોના જવાબ આપવા માટે તમારી પાસે સમય કેટલો છે 90 મિનિટનો. પરિપૂર્ણ કેવું છે આપણા પ્રશ્નપત્રનું 60 પ્રશ્નો, પ્રશ્નોની સંખ્યા કેટલી છે 60 પ્રશ્નોની સંખ્યા છે. સમય કેટલો રહેશે તમારી પાસે 90 મિનિટનો સમય રહેશે. બરાબર 90 મિનિટનો આ 60 પ્રશ્ન 90 મિનિટનો સમય કેના માટે હશે? આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી. આવું તમારે કેટલા વિષયો આપવાના થશે? વિજ્ઞાન, ગણિત, સમાજ, ઇંગ્લિશ અને ગુજરાતી આટલા વિષયો માટે એટલે કે આપણે તે દિવસે 12 નવેમ્બરે શાળાનો સમય 7 થી 1 વાગ્યા સુધીનો રહેશે. 5 વિષયોની આપણે પરીક્ષા 4 ની આપવાની થશે. અલગ અલગ વિજ્ઞાન, ગણિત, સમાજ, ઇંગ્લિશ અને ભાષાની અંદર ગુજરાતી. હવે જોઈએ આપણી બીજી સૂચના. આટલું સમજાઈ ગયું. પ્રશ્નની સંખ્યા 60 રહેશે, સમય 90 મિનિટ. જો માઇનસ સિસ્ટમ કોઈ પણ જાતની નથી કે માર્ક કપાશે એવું કશું છે નહીં. જો તમે અટેમ્પ્ટ કર્યો હશે અને સાચો પડ્યો હશે તો 1 માર્ક મળશે, ખોટો પડશે તો કોઈ એનો કંઈ માર્ક કપાવવાનો છે નહીં. તો બને એટલા બધા પ્રશ્નોને અટેન્ડ કરી લેવાના. બીજું આ બુકલેટમાં આપેલી બધી જ કલમોના જવાબ આપવા માટે તમારી પાસે 90 મિનિટનો સમય છે. દરેક કલમમાં 1 2 3 4 એમ 4 વિકલ્પો જેમાંથી માત્ર એક જ વિકલ્પ સાચો છે. એમસીક્યુ હોય એટલે કે આ એક પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન આપણો કોઈ પણ પ્રશ્ન એને રિલેટેડ 1 2 3 એમ ઓપ્શન હશે. એબીસીડી નહીં હોય, આપણે એબીસીડી થી ટેવાયેલા છીએ પણ અહીંયા એબીસીડી ન આપતા 1 2 3 અને 4 ચાર ઓપ્શન આપેલા હોય છે. ચાર ઓપ્શન પૈકી હવે આ તો આપણે બુકલેટની અંદર આવી જે પરિરૂપ છે આ જે બુકલેટ છે એની અંદર જો આપણો અહીંયા પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નના ચાર ઓપ્શન આપ્યા છે. એ ચાર ઓપ્શન પૈકી કોઈ પણ જે સાચો ઓપ્શન છે એ આપણે ટીક કરવાનો હોય છે. હવે એના પછીનું જોઈએ. તમારે તમારા જવાબ ઓએમઆર શીટમાં ભરવાના છે. આપણે કહેવાયેલા છે ઓએમઆર શીટ તો ખબર છે ને બધાને, આખી જે ઓએમઆર શીટ આવે છે એમાં બધી માહિતી ભરવાની અને એની અંદર એના જવાબ ભરવાના થતા હોય છે. તમારો મતે જે સાચો જવાબ હોય, હવે આ ચાર પૈકી જે સાચો જવાબ, જેમ કે બીજો સાચો જવાબ છે તો જે સાચો જવાબ છે તેને ઓએમઆર શીટમાંની આઇટમ સામે વિકલ્પને ઘાટો કરીને જવાબ આપો. હવે શું કરવાનું? ઓએમઆર શીટમાં આપણે એ સિસ્ટમ ખબર જ છે કે જે સાચો જવાબ છે જેમ કે બીજો ઓપ્શન સાચો છે તો બીજા ઉપર એને આપણે ઘાટું ટપકું પૂરી દેવાનું. અને ખાસ ધ્યાન રાખજો ઘાટું ટપકું પૂરવા માટે બ્લુ અને બ્લેક બે જ પેન વાપરવાના છે. કઈ પેન? બ્લુ અને બ્લેક. આ બે પેનનો જ તમારે ઉપયોગ કરવાનો છે. એનાથી વધારે લાલ, ગુલાબી કે લીલી એવા કોઈ પણ કલરની પેનથી આપણે આપણું પેપર ચિતરવાનું છે નહીં. આ બે જ પેન વાપરવાના છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું? હવે એક વખત
જો આ રાઉન્ડ તમે ફિલઅપ કર્યું, આખું ગાંઠું ફિલઅપ કરી દીધું, એની બહાર ના જવું જોઈએ, અથવા તો એકને એક પ્રશ્નના બે ઓપ્શન ટીક નથી કરવાના, કે એની બહાર નથી જવા દેવાનું, કે એક ટીક કરીને માથે ચોકડી મારી દો કે ભાઈ આ ખોટું છે બીજું ટીક કરું, તો એ ક્યારેય ગણવામાં આવશે નહીં. કેમ કે હવે આપણે 10મા ધોરણમાં આવી ગયા ને, એક વખત OMR શીટમાં જવાબ અપાઈ ગયા પછી બદલી શકાશે નહીં. વર્તુળને ઘાટું કરવા વાદળી અથવા કાળી પેનનો ઉપયોગ કરો. તમે ગણતરી અને રફકામ આ બુકલેટમાં જ કરી શકો. એવું કઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે બુકલેટની અંદર એક પણ લીટો નથી કરવાનો કે ક્યાંય એક લીટી ના થવી જોઈએ. આમ છતાં જો બીજો હજુ કંઈ પણ તમને આની અંદર કઈ પ્રશ્નો બીજા ઉદ્ભવે તો આપણે સુપરવાઇઝર હોય છે, સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, એટલે કે જે કંઈ પણ અધિકારીઓ હોય છે એને પ્રશ્ન કરી શકીએ છીએ, આપણા પ્રશ્નના ઉત્તર આપશે. એટલે જે સિસ્ટમ આપણે પહેલા OMR ની જે સિસ્ટમ છે એ જ સિસ્ટમથી આની બુકલેટના જવાબ ભરવાના છે. હવે જોઈએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર, હશે સિલેબસમાંથી જ, આપણા સિલેબસને લગતા હશે, ક્યાંક તમારી વિચાર ક્ષમતા માંગી લેતા હોય એવા પ્રશ્નો હોય છે. એટલે છે સહેલું પેપર, સાવ સહેલું પેપર હશે, વિચારીને પેપર ભરવાનું છે, કાંઈ છે નહીં આમાં બીજું નવીનમાં. જો એક પ્રશ્ન, અમુક પ્રશ્ન ચર્ચા કરીએ આપણે. પદાર્થની સરેરાશ ઝડપનો એકમ નીચેના પૈકી કયો છે? ઓપ્શન છે પેલો મીટર સેકન્ડ, કિલોમીટર હવર, કિલોમીટર સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. આમાંથી આપણે ઓપ્શન ટીક કરવાના છે. બસ, કાંઈ છે બીજું આમાં અઘરું? પછી જો ગોળીય અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી, જો પ્લસ મોટવણી માંગે છે એમ +1 કરતા ઓછી મળે તો, +1 કરતા ઓછી મળે તો તે ગોળીય અરીસા નીચેના પૈકી કયો હશે? ફક્ત અંતર્ગોળ અરીસો, ફક્ત બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો નહીં અને બહિર્ગોળ અરીસો પણ નહીં. આમાંથી વિચારો, ફટાફટ જવાબ આવી જાય ને આવા પ્રશ્નોના આન્સર. હવે તમને એમ થશે કે મેડમ તમારી પાસે કેવું પેપર વળી, આ જ પેપર અમને પૂછાશે? તો કે નહીં વિદ્યાર્થી મિત્રો, આ પેપર 2017 જો અહીંયા લખ્યું છે 2017, આ પેપર 2017 નું છે. આવા 3 થી 4 પેપર હોય છે. જો અહીંયા કસોટી સ્વરૂપ 31 લખેલું છે, દેખાય છે? કસોટી સ્વરૂપ 31, આવા 31, 32 અને 33 ત્રણ પ્રકાર અને 34, આવા 3 થી 4 કસોટીના સ્વરૂપો, એટલે કે જુદા જુદા 3 થી 4 પ્રશ્નપત્રો હોય છે. આપણે ABCD એમ ક્રમ હોય ને, 4 પ્રકારના પ્રશ્નપત્રો હોય છે, અને જે પ્રશ્નપત્રો હોય એ પ્રમાણે તમારે તમારી અંદર OMR શીટની અંદર ફિલઅપ, એ બધી સૂચના તમને ફરી વસ્તી જ્યારે એક્ઝામ આપશો ત્યારે આપવામાં આવશે. એટલે કંઈ ચિંતાનો વિષય છે નહીં. આ તો જૂનું પેપર છે કે જેથી તમને અંદાજો આવી શકે કે ભાઈ આપણે પરીક્ષાની અંદર કેવા પ્રશ્નો પૂછવામાં આવશે. હજુ થોડા પ્રશ્નો ચર્ચા કરી, ગભરાતા નહીં. ચાલો જો, વનસ્પતિનો પ્રરોહનો પ્રદેશ પ્રકાશ તરફ વળે છે. પ્રરોહ એટલે આપણે યાદ કરો, ચર્ચા કરી હતી ને, ધન ભૂ આવર્તન, ઋણ ભૂ આવર્તન, ધન જલાનું વર્તન, ઋણ જલાનું વર્તન. તો પ્રરોહ મૂળ, પ્રકાંડ અને પર્ણ, જમીનથી ઉપરનો ભાગ પ્રરોહનો ભાગ કહેવાય છે. પ્રકાશ તરફ ઢળે છે, પ્રકાશ તરફ, તો એ કેવા પ્રકારનું હશે? ઋણ પ્રકાશાનું વર્તન હશે કે ધન પ્રકાશાનું અંતર હશે? વિચારો વિચારો, આવડી જાય ને જવાબ? લાગે છે કઈ અઘરું? ના જ લાગે ને, આમાં ક્યાં સવાલ આવે છે અઘરું લાગવાનું? પછી અજારક શ્વસન ક્યાં જોવા મળે છે? આપણે શ્વસન ભણ્યા ને, અજારક શ્વસન, અજારક શ્વસન, ઓક્સિજનના અભાવે શ્વસન. તો એના ઓપ્શન જો, ફક્ત કણાભસૂત્રમાં, ફક્ત કોષરસમાં, કોષરસ અને કણાભસૂત્રમાં અને રિબોઝોમમાં. આવડી જાય જવાબ? ચાલો, દ્વિઅંગી વનસ્પતિઓમાં પ્રજનનિક અંગો ક્યાં જોવા મળશે? પ્રજનનિક અંગો એટલે કે સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર. દ્વિઅંગી જેની પાસે માત્ર 2 જ અંગ હાજર હોય, મૂળ, પ્રકાંડ અને પર્ણ, 3 અંગો પૈકી કેટલા અંગો હાજર હશે એની પાસે? માત્ર 2 અંગો. તો દ્વિઅંગીમાં તો કે બીજમાં પેલો ઓપ્શન છે, બીજો છે પ્રકાંડની ગાંઠમાં, ત્રીજો પર્ણની કિનારીમાં, ચોથો મૂળની ગાંઠો પર. હવે પર્ણ જ હોય એની પાસે એટલે આપણે ખબર પડી જાય કે પર્ણની કિનારી પર હોય છે. હજુ 2-4 પ્રશ્નની ચર્ચા કરીએ. આ જો થોડુંક નવમાને રિલેટેડ પ્રશ્ન છે કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન ઉદ્ભવતા વાયુઓના કદનું પ્રમાણ કેથોડ અને એનોડ પર અનુક્રમે ખાલી જગ્યા હોય છે. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ પાણીનું વિદ્યુત વિભાજન થાય, બરાબર, એટલે કે H2O નું વિદ્યુત વિભાજન થશે એટલે H+
પ્લસ OH માઇનસ છૂટા પડે છે તો કઈ રીતના હશે તો એ અનુક્રમે કેના ઉપર પૂછ્યું છે જો કદનું પ્રમાણ કેથોડ પર અને એનોડ પર તો કે ઓપ્શન છે 1:2 2:1 1:1 3:1 આપણે ખબર છે H2O હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનનો 1 અણુ તો જવાબ શું આવશે 2:1 આવશે સમજાણું આવું ચાલો ઘન પદાર્થને તેના ગલન બિંદુએ પ્રવાહીમાં પરિવર્તિત થાય છે થોડુંક નવું રીફર કરજો ઘન પદાર્થ તેના ગલન બિંદુએ પ્રવાહીમાં પરિવર્તન થાય છે જ્યાં સુધી સંપૂર્ણ પરિવર્તિત ન થાય ત્યાં સુધી ઊર્જા આપવા છતાં તાપમાન સ્થિર રહે છે એટલે કે ઘનમાંથી પ્રવાહી થશે પણ સંપૂર્ણ પ્રવાહી નહીં બને ત્યાં સુધી કેવું રહેશે એનું તાપમાન કેવું રહેશે એમને એઝ ઇટ ઇઝ જળવાઈ રહેશે તાપમાનમાં વધારો બતાવશે નહીં જેવું પ્રવાહી બની જશે બધો જ બળક જેવો પ્રવાહી પાણીમાં બની જશે એટલે તરત જ તાપમાનમાં વધારો થઈ જશે તો આવું કેના લીધે થાય તો કે ગલનગુપ્ત ઉષ્મા તો કે ગલનગુપ્ત ઉષ્મા રૂપે સંગ્રહિત થયેલી હોય છે એટલે આવું જોવા મળે છે બરાબર કાર્યનો એકમ આવડી જાય યાદ કરો કાર્યનો એકમ ઓપ્શન છે જૂલ ન્યૂટન પ્રતિ મીટર પછી મનુષ્યની આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટાભાગનું વક્રીભવન આંખના કયા ભાગમાં થાય છે તો કે નેત્રમણી પારદર્શક પટલ નેત્રપટલ કીકી પછી એવો જે એક ફિઝિક્સનો પ્રશ્ન છે આપેલા માધ્યમમાં ગતિ કરતા તમામ ધ્વનિ તરંગો માટે નીચેના પૈકી કઈ રાશિ સમાન હશે કંપ વિસ્તાર વેગ આકૃતિ તરંગ લંબાઈ આવડી જાય આવા પ્રશ્નના જવાબ તો આ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને આપણા બાયોલોજીને લગતા પ્રશ્નો જોઈએ તો બધા પ્રશ્નો સાવ સામાન્ય પ્રશ્ન છે આ પ્રશ્નના જવાબ સાવ સરળ છે આવડી જાય ને આવા બધા એટલે કઈ મૂંઝાવાની જરૂરિયાત છે નહીં સમજાણું હજુ જો આધુનિક માનવના સૌપ્રથમ સભ્ય ખાલી જગ્યા છે આવું ગયા વર્ષના 2017 ના પેપરમાં પૂછવામાં આવ્યું હતું તો હવે આપને ખબર પડી જાય ને આધુનિક માનવ યાદ કરો તો ઓપ્શન છે હોમો ઇરેક્ટ હોમો સેપિયન્સ હ્યુમિડિયસ અને હોમો હેબિલિયસ યાદ કરો ફટાફટ કયો છે હોમો ઇરેક્ટ આપણે ભણી ગયા છીએ સરસ મજાની એના વિશે ઘાસમાં ચર્ચા પહેલાના સમયમાં ઘાસ જ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું એ વિશે આપણે ચર્ચા કરી હતી ને ક્લાસમાં બસ તો બસ આ જ રીતે આપણે જે તમે ભણી ગયા છો એના આધારે જ તમને પેપર હશે બરાબર એવું નથી માની લેવાનું કે અહીંયા આપણે જે કંઈ પણ આ પ્રશ્નોની ચર્ચા કરી છે એ જ પ્રશ્નો તમને પૂછાશે બરાબર હજુ કહું છું જો આ 2017 નું પેપર છે કે આવા 2017 ની અંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા તો હવે કેવા પ્રશ્નો પૂછાશે તો કે આના જેવા જ આના આધારે પ્રશ્નો હોય છે એટલે આપણને અંદાજો આવી જાય કે તમને નવું ના લાગે બધાના મનમાં પ્રશ્ન હતા ને કે ભાઈ આ રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ શું છે નેશનલ અચીવમેન્ટ સર્વે આ બધું શું છે નવું છે ને નવું આવ્યું આપણે નવા માટે હંમેશા નવા વર્ષમાં નવા કાર્ય અને નવું કંઈક થી શરૂઆત કરી ક્લિયર ચાલો તો આ માહિતી આપણે આટલી રાખીએ છીએ ફરી જો છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો તો આજના લેક્ચરમાં આટલું રાખ્યું છે ક્લિયર ફરી બધાને જય ભગવાન